રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 2 જેવું, અને આજે આપણે આવ્યા છીએ ગામમાં હરતન પર. કાલે આપણે વાડીએ પાવર વહી ગયો તો કાલનો પાવર આવ્યો જ નહોતો, એટલે આવીને ચાર્જિંગમાં મૂક્યો. હવે બ્લોગની શરૂઆત કરી. જો અમે આવી ગયા અત્યારે ધાબામાં છે. અમારા બંસી બેનની તો હમણાં જ પાછા વહી આવી હતી. જો ફુગ્ગો ચડાવે છે. આ બાજુ અમારા બીજી નાની ભાણીબેન છે, માટેલવાળા. એ ભાણીબેન, એ ભાણી, અહીંયા આવો, અહીંયા આવો. તમે ક્યાં ગામના? માટેલના? હે, તમે શું ખેર કરવા આવ્યા? હે, ગામમાં આવ્યા હે? આલી બાજુ જો પતંગ ચગાવે છે. અમારા બંસી બેનની બેનપણી જો અહીંયા છે. જો રહી એ અમારા બંસી બેનની બેનપણી. તેમાં તમારા બંસી બેન આવી આવે નહીં? તાર બેનપણી ક્યાં? જો રહી. આ બધા પતંગ ચગાવે ને અમે જોઈ. જો આવું છે અમારું ગામ. આલી બાજુ અમારા બીજા ભાણીબેન છે, એ કેર કરવા આવ્યા છે. જો બધા અત્યારે ધાબા માથે ચડી ગયા પતંગ ચગાવવા. ફુગ્ગો ચગાવતા આવડે? ઓલું પતંગ ચગાવતા ના આવડતું? હે, ઓલી બાજુ બેઠા. ચાલો બ્લોકમાં બના રહેજો. અત્યારે જો અમારે અહીંયા મેરડીમાં ને તાવા કરે છે, તાવા ચડાવે છે. એટલે બધું જો આટલી હુંવારીઓ જે ચડાવવાની છે. આ છે મેરડીમાનું મંદિર. અહીંયા ફરિયામાં જ છે. આલી બાજુ જો અમારા કાકા છે એક, અને એક છે અમારો સૌજીભાઈ. એ બે હુંવારીઓ ચડાવે છે બેઠા બેઠા. આલી બાજુ બધા બેઠા છે. આ અમારું મકાન છે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ. કાલે આપણે ગામમાંથી મોડા આવ્યા હતા, એટલે કાલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. કાલે વાડી આવતા આવતા આપણે ટાઈમ થઈ ગયો તો 7:30 જેવું. એ આપણે ફરિયામાં મેરડીમાં બેઠા ને અહીંયા તાવા કરવાના હતા, એટલે મોડું થઈ ગયું હતું. કાલ બપોર પછી તો એ તાવાને એવું કર્યું તોય હાંજ પડી ગઈ હતી. અહીંયા વાડીએ પહોંચ્યા ને તો 7:30 થઈ ગયા. આવીને તરત ગાયો ગા ભેહું દોવી, ભેહું દોવીને તરત વહી ગયા હતા દૂધ ભરવા. અત્યારે આવ્યા છીએ જીરામાં આંટો મારવા. આપણે જો કાલ પમદીનું ટ્રેક્ટર ને દવા ને બધું એને મૂકીને વહી ગયા હતા. હજી ટાઈમ મળ્યો નહીં. છાંટવાની છે તો આ જો ધોરિયાથી આ બાજુ આ ખૂણો જ બાકી છે. અહીંથી આ જો નળી પડીને એટલું. કાલ આખો દી આપણે હરતનપુર કાલ વહી ગયો, અને પમદી હાનનો પાવર વહી ગયો, એટલે પમદીનું પડ્યું છે.
આજે અત્યારમાં આપણે જવાનું છે અહીંયા પાળસીમાં એક ઠેકાણે લગ્ન આવે છે અત્યારમાં તો અહીંયા જવાનું છે હવે આજે બપોર વસી દવા છાંટાય છે હે તો થોડા ખરી જ છાંટવાના જાજા હે નહીં વાલી બાજુ કંઈક આવું જીરું છે એમ તો જો આ મોટર ને બોટર ઉપર ઢાંકીને વહી ગયા ને હું ઠાર ની પલ્લે પંપૈયા કાંઈ નહીં પડ્યો દોડ્યું હજી હમણાં પાથરેલું જ છે હું રે એટલે હવે તો દવા છાંટતા તો નહીં વાર લાગે બધું કમ્પ્લીટ એટલે ન વાર લાગે અગર તો વળી વાર લાગે બધું દોડ્યું પાથરવાનું હોય આમાં જો આપણે રોટાવેટર હાકીને બાજરો વાવવો હે આ દવા છટી જાય ને પછી આ બાજુ ટ્રેક્ટર બેક્ટર લાવવાનું ન થાય ને પછી વાવી હાલો બ્લોકમાં બન્યા રહેજો જો અત્યારે ટાઈમ થયો છે 4:30 જેવું અને આપણે અત્યારે આવ્યા છીએ દવા છાંટવા વળીએ ગયા હતા આપણે શેડા ફિટ કરવા પાવર વહી ગયો તો શેડા બદલાવા ગયા સવારનો અત્યારે ટાઈમ મળ્યો છે સવારે વહી ગયા હતા આપણે ઘડીક અહીંયા લગ્ન આવ્યા હતા અહીંયા પછી અહીંયાથી વહી ગયા હતા ખોરની ગુણી લેવા પાળતરા અત્યારે નવરા ત્યાં હવે કીધું છાંટી દઈ દવા એટલે ચાલો બ્લોકમાં બિના રહેજો જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું અને આપણે કમ્પ્લીટ બધી દવા છટાઈ ગઈ છે આ બધું જો હંકેલ લઈને મૂકી દીધું લારામાં દોડ્યું બોડ્યું બધું હંકેલ લીધું છે હવે લઈ જઈએ અને ઘરે આજનો બ્લોક એ આપણે એન્ડ કરી મળી પાછી કાલ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી